Okay. Hello everyone, Jai Shri Krishna. So, आज today is our fourth lecture of our Excel web series. आज मैं आपको सिंपली एज कैलकुलेटर बनाना सिखाने वाला हूँ. सो आई होप आपने 3 लेक्चर देखे होंगे. एंड 3 लेक्चर नहीं देखे तो प्लीज जाके देखिए. फिर ही ये फोर्थ लेक्चर देखिएगा तो ज़्यादा समझ में आएगा, रिलेटेबल लगेगा. अब देखिए, जैसे कि हम लास्ट लेक्चर प्रीवियस लेक्चर से करते आ रहे હોય કરીએ છીએ આપણે. તો અમે અહીંયા છે મારી પાસે 5 કોલમ અને 2 રો એટલે ટોટલ 10 સેલ સિલેક્ટ છે. મેં મર્જ એન્ડ સેન્ટર ઉપર ક્લિક કર્યું એટલે આ એક થઈ ગયું. શોર્ટકટ મેં તમને ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં આપેલી, તમે એ યુઝ કરશો. आज આપણે શીખવાનું છે, आज हमें सीखना है एज कैलकुलेटर. मैं एज कैलकुलेटर बना रहा हूँ. એજ કેલ્ક્યુલેટર મેં બના રહા હું એજ કેલ્ક્યુલેટર બનાવું છું. એજ કેલ્ક્યુલેટર બાય વીસીસી તમે કંઈ પણ બનાવી શકો છો ટાઇટલમાં તો. અને આની અંદર એક ફોર્મ્યુલા પણ હું કવર કરીશ તો તમારે એ પણ શીખવાનું છે. ओके परफेक्ट. रेड कलर अच्छा नहीं लग रहा, आप अपने हिसाब से कोई भी कलर ले लेना. ठीक है. ओके. મારી પાસે નામ છે, મારી પાસે ડીઓબી. ડીઓબી એટલે તમને ખબર છે ડેટ ઓફ બર્થ. કમ્પ્લીટ યર શોધવાનું છે, કમ્પ્લીટ મંથ શોધવાનું છે, કમ્પ્લીટ ડે શોધવાનું છે. ઓકે. હું નેમમાં કંઈ પણ નામ લખી દઉં છું. જેમ કે હું અહીંયા આગળ લખી દઉં છું લેટ્સ સી, હું લખી દઉં છું વિજય, હું લખી દઉં છું અમિત, હું લખી દઉં છું ગૌરવ, હું લખી દઉં છું સ્નેહા. હું કંઈ પણ નામ લખી શકું છું. હવે ડીઓબીમાં હું લખું છું વિજય છે. વિજયમાં હું કંઈ પણ નામ લખી શકું છું. લેટ્સ સે વિજય નામ લખી દીધું છે, ડેટ ઓફ બર્થ લખું છું. તો બટ આ એક સ્ટેપ ભૂલતા નહીં. જો તમારે એક્ઝિક્યુટિવમાં પ્રોપર વેમાં કામ કરવું છે તો કમ્પલસરી પહેલા જેટલા સેલમાં ડેટ આવશે એ ડેટ સિલેક્ટ કરી લો. એના પછી તમારે ઉપર હોમ મેનુમાં અહીંયા જનરલ દેખાશે. જનરલની જગ્યાએ તમારે લોંગ ડેટ સિલેક્ટ કરો. મિન્ટુ છે, આપણે એક્શન લેવું કીધું કે આની અંદર હવે જે લગાશે ડેટ જ લગાશે. નકર ફોર્મ્યુલા હવે જે આપણે યુઝ કરવાનું છે એ કન્ફ્યુઝ થઈ જશે કે એકચ્યુઅલી આ જે યુઝર છે કરી શું રહ્યા છે. એટલા માટે મેક શ્યોર તમે આ રીતે કામ કરશો. ડેટ ઓફ બર્થ વિજયનું કોઈ પણ નાખી દઉં છું 5 ઓગસ્ટ. હું નાખી દઉં છું 2000. તમે કંઈ પણ નાખી શકો. હવે એક્સેલમાં જ્યારે જ્યારે તમને આવી હેશટેગ વાળી દેખાય એરર, તો એનો મતલબ એવું છે કે એને રિક્વાયર્ડ કોલમની વિથ નથી મળી રહી, એને જે પહોળાઈ જે જગ્યા જોઈએ એને નથી મળી રહી. સો તમારે શું કરવાનું? સિમ્પલ સ્ટુડન્ટ્સ, આ જે છે બી અને સી એના વચ્ચે સિમ્પલી ડબલ ક્લિક કરો. મેં જેવું અહીંયા ડબલ ક્લિક કર્યું તો યુ કેન સી ઓટોમેટિક એની જગ્યાએ હતી. અમિતમાં હું લખી દઉં છું 4 જાન્યુઆરી 2005. ગૌરવમાં હું લખી દઉં છું 18 ફેબ 1975. कुछ भी लिख सकते हो आप. સ્નેહમાં હું લખી દઉં છું 24 ઓક્ટોબર 2004. તમે કંઈ પણ લખી શકો છો, આપણા ઉપર ડિપેન્ડ છે. ઓકે. કમ્પ્લીટ યર આપણે શોધવાનું છે, કમ્પ્લીટ મંથ શોધવાનું છે, કમ્પ્લીટ ડે શોધવાનું છે. આપણા ઉપર ડિપેન્ડ છે કઈ રીતે શોધવાનું છો. ઇક્વલ ટુ ફોર્મ્યુલાનું નામ છે. જે રીતે આગળ આપણે જોયું હતું, સમ જોઈ લીધું છે, કાઉન્ટિફ જોઈ લીધું છે, એવી રીતે અત્યારે જોવાનું છે. એ છે ડેટ ડિફ. ફોર્મ્યુલાનું નામ શું છે? ડેટ ડિફ. તમે આને ચેન્જ ના કરતા બ્રેકેટ ઓપન કર્યું. તમારે જે ડેટથી ગણવાનું છે એ ડેટ સિલેક્ટ કરી. પાર્ટેશન પાડવા માટે કોમાં કયા દિવસ સુધી ગણવાનું? આજના દિવસ સુધી ગણવું તો એના માટે તમે લખો ટુડે બ્રેકેટ ઓપન ક્લોઝ. પાર્ટેશન પાડવા માટે કોમાં. ડબલ કોટ્સમાં તમારે લખવાનું વાય ડબલ કોટ્સ ક્લોઝ બ્રેકેટ ક્લોઝ. વાય મેં શેના માટે લખ્યું? યર માટે. જો મંથ શોધવું તો એમ લખત અને ડે શોધવું તો ડી લખત. ઓકે, મેં એન્ટર આપ્યું. અને હવે બધામાં નથી લખવાનું તો તમે અહીંયા મેન્યુઅલી ઓટોફિલ ઓપ્શનથી ટ્રેક કરી દો. કાં તો પછી મેં તમને કીધું હતું પહેલેથી જ બધા સેલ સિલેક્ટ રાખો. તમારે જેને લખવાનું છે, જેમાં લખવાનું છે, બધા સેલ સિલેક્ટ કરી લીધા. યસ ઓર નો? યસ. ઇક્વલ ટુ પછી શું લખવાનું હતું? સમ. નહીં, શું લખવાનું હતું? ડેટ. ડેટ ડિફ. અને જે ડેટ થી લેવાનું છે ડેટ સિલેક્ટ કરો. પાર્ટીશન પાડવા માટે કોમા અહીંયા લખી દો ટુડે બ્રેકેટ ઓપન ક્લોઝ કોમા ડબલ કોટ્સમાં એમ. એમ ફોર મારું. ના, બધું મારું મારું જ કરું, મારું નહીં. મંથ ડબલ ક્લોઝ બ્રેકેટ ક્લોઝ એન્ટર. ખાલી એન્ટર આપશો તો મેં તમને ઓલરેડી કીધું હતું કે હા આવો 2 મિનિટ 2 મિનિટ આવો. મેં તમને કીધું હતું કે તમારે છે ને ડાયરેક્ટ એન્ટર નહીં આપવાનું, કંટ્રોલ સાથે એન્ટર આપવાનું. મેં સિલેક્ટ કર્યું. ફોર્મ્યુલા લખી લો પછી કંટ્રોલ સાથે એન્ટર. ડે શોધવાનો છે. ઇક્વલ ટુ ડેટ ડિફ. એની એ ફોર્મ્યુલા બ્રેકેટ ઓપન અને સિલેક્ટ કોમા. અહીંયા આગળ કોમા ડબલ કોટ્સ નહીં ટુડે બ્રેકેટ ઓપન ક્લોઝ કોમા ડબલ કોટ્સમાં ડી બ્રેકેટ ક્લોઝ સિમ્પલી ટ્રાય. તો તમારે શું કરવાનું છે? એક આને પ્રેક્ટિસ કરવાની છે. અને હું અત્યારે એક બીજી પીડીએફ હું મોકલી આપીશ આની સાથે. ચોથા લેક્ચર 4 કેન પીડીએફ નું નામ હશે. એ સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો, મને બતાવો, પછી આગળના તમે પ્રોજેક્ટ્સ ઉપર કામ કરશો. ઓકે, ફટાફટ સ્ટાર્ટ કરી દો. ના સમજ કોઈ લાગે તો મને ટેક કેર. જય શ્રી કૃષ્ણ. આજે આટલું રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં તમે જે વિડીયો જોશો
એમાં એડવાન્સનું કંઈક કરવાનો ટ્રાય કરીશું. ઠીક છે ડિસ્મિસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.